જનસંઘના સ્થાપક અને પ્રેરણાપોષક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ નિમિત્તે શહેરના વોર્ડ નંબર 3ના નગરસેવક ડોક્ટર રાજેશ શાહ દ્વારા આંગણવાડીની સગર્ભા માતાઓને પોષણયુક્ત આહારનું વિતરણ કરવામાં આવ્યું તેમજ બાળકોને ચોકલેટ અને કેકનું વિતરણ કરીને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। જનસંઘના સ્થાપક તથા પ્રેરણાપોષક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર વોર્ડ નંબર 3ના કોર્પોરેટર અને સહાય સમિતિના સભ્ય ડોક્ટર રાજેશ શાહ દ્વારા આંગણવાડીમાં આજે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આ સાથે જ આંગણવાડીની સગર્ભા મહિલાઓને પોષણયુક્ત આહાર અને બાળકોને ચોકલેટ વિતરણ કરીને જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। વડોદરા શહેરના અઘોરા મોલની પાછળ આવેલ આંગણવાડીમાં છેલ્લા 3 વર્ષથી ડોક્ટર રાજેશ શાહ દ્વારા અવિરતપણે બાળકોને અને સગર્ભા માતાઓને પોષણયુક્ત આહાર વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે જનસંઘના સ્થાપક અને પ્રેરણાપોષક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ નિમિત્તે આજે આંગણવાડીમાં જીવન જરૂરિયાત પોષણ કીટની વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે બાળકોને કેક અને ચોકલેટ વિતરણ પણ કરવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 3ના નગરસેવક અને કાર્યકર્તાઓ સાથે સામાજિક સંસ્થાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ એક વિશેષ દિવસ છે કે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી જે ભારતીય જનસંઘના સ્થાપક એમનો જન્મદિવસ છે। કાશ્મીર માટેની સૌ પ્રથમ લડાઈ એ જ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી લડ્યા હતા અને આજે ખૂબ ગૌરવથી કહી શકીએ છીએ કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અમિતભાઈ શાહ દ્વારા જે 370ની કલમ દૂર કરી અને એમનું સ્વપ્ન પૂર્ણ કર્યું, સમગ્ર ભારતને કાશ્મીર સાથેનું વિલીનીકરણ, એનો જો શ્રેય જતો હોય તો એવા વ્યક્તિ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી એમનો આજે જન્મદિવસ છે। ભારતીય જનતા પાર્ટી તરફથી ડૉક્ટર પાટીલ સાહેબ શ્રી CR પાટીલ સાહેબ તરફથી અમને દરેક કોર્પોરેટરને એક વિસ્તાર એ દત્તક વિસ્તાર તરીકે આપ્યો છે। અઘોરા મોલ ખાતે છેલ્લા 3 વર્ષથી અવિરત અમારો દર મહિને કાર્યક્રમ ચાલુ હોય છે। આજે પણ અમે તત્વ ટ્રસ્ટના સહયોગથી 15 સગર્ભા માતાઓને કીટ, બાળકો માટે કેક અને ચોકલેટનું વિતરણ અને સૌ માટે પોષણયુક્ત આહાર એ પ્રમાણે આ વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય એવું સંપૂર્ણ ધ્યાન રાખવા પ્રયત્ન કર્યો છે। આજે અમારા આ કાર્યક્રમમાં અમારી સાથે અમારા વોર્ડના પ્રમુખ પંકજભાઈ પંચાલ, મહામંત્રી દિલીપભાઈ પટેલ, કરશનભાઈ, હાર્દિકભાઈ સાથે બધા જ ધીરજભાઈ સાથે બધા જ આગેવાનો, રેણુકાબેન, રાધાબેન, બધા જ આગેવાનો હાજર રહ્યા અને આ કાર્યક્રમને ખૂબ સરસ રીતે સફળ બનાવ્યો। તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર। આવા નવા સેવાકીય કાર્યો કરવા માટેની ઈશ્વર શક્તિ આપે તેવી ઈશ્વરના ચરણોમાં આજના શુભ દિવસે પ્રાર્થના। અસ્તુ વંદે માતરમ। ભારત માતા કી જય।